હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ઉઠી ગઈ છું, નાહી ધોઈ લીધું છે. બહુ જ થાક લાગ્યો હતો. રાત્રે બહુ જ મોડા પહોંચ્યા કેમ કે વરસાદ બહુ જ ભયંકર હતો. અને બહુ જ વરસાદ પડતો હતો આવતી વખતે, એટલે અમે બહુ ધીમે ધીમે આવ્યા, એટલે બહુ મોડું થઈ ગયું અમને ઘરે આવતા આવતા. અને વચ્ચે મમ્મીની બી તબિયત થોડીક ખરાબ થવા માંડી હતી. મતલબ એમને થોડું શુગર ને બધું છે, બીપી ને એવું, તો ઉલટી ને એવું થયું. તો રસ્તામાં ઊભા રહ્યા એક બે જગ્યાએ, મતલબ સીએનજી માટે અમે આમ તેમ એ થયા. તો એના લીધે આવતા ઘરે બહુ મોડું થઈ ગયું. અને મમ્મી પણ બહુ જ થાકી ગયા હતા. એટલા થાકી ગયા હતા કે પાછળની સીટ પર એ સૂઈ ગયા હતા લિટરલી. અને મતલબ કોઈ દિવસ મેં મારા મમ્મીને બેક સીટમાં સૂતા નથી જોયા. મતલબ આખા આમ સૂતા નથી, આમ બેઠા બેઠા સૂતા જોયા છે, પણ આમ સૂતા આમ નથી જોયા લેટેલા. તો એવી રીતે નથી જોયા. અને મેં કાલે પહેલી વાર એમને એટલા થાકેલા જોયા. બટ બહુ મજા આવી, મસ્ત દર્શન થયા, ગીતાને મળ્યા, એમની ફેમિલીને મળ્યા. બહુ જ એન્જોય કર્યું. અને હવે હું મસ્ત ઉઠી ગઈ છું. હું તો ક્યારની ઉઠી ગઈ હતી, એમ તો 7 વાગ્યાની, બટ પડી રહી હતી, આળસ આવતી હતી, મને પણ બહુ થાક લાગ્યો હતો. હું તો બેઠા જાય, પગ બહુ જ દુખતા હતા. પછી મારી પાસે ડૉક્ટર ઓર્થો છે, તો થોડુંક એ લગાવ્યું, થોડા એનાથી પગ દબાયા. હવે સારું છે. મમ્મી તો હજી સૂતા છે. અને હું ઉઠીને નાહી ધોઈ લીધું છે. વિચારતો હતો કે આજે મંદિર જવું. સોમવાર છે, કેમ કે આજે મારે સોમવાર એકટાણું નથી કરવાની, ફરાળ કરીશ ખાલી. મેં એવું વિચાર્યું હતું કે આખો શ્રાવણ મહિનો હું ફરાળ રાખીશ, પણ મમ્મીએ ના પાડી કે નહીં, તારે શૂટ હોય, તબિયત ખરાબ થાય, આઉટડોર ક્યાંય જવાનું હોય તો પ્રોબ્લેમ થાય, એના કરતાં એકટાણું કરો. તો મારા પપ્પાને બહુ હતું કે હું અમે લોકો બહુ શ્રાવણ મહિનો કરતા. પછી પપ્પાના ગયા પછી 2 વર્ષ તો આઈ થિંક મેં નથી કર્યો શ્રાવણ મહિનો, પણ આ વખતે પાછું કર્યું, મન થયું તો પપ્પાને યાદ કરીને. પપ્પા તો ખાવા માટે જ કરતા હતા, સાચું કહું. બધું ખાવા મળે ને, અલગ અલગ બધું, પેલું ખીચડી મોરિયાની ને બટાકાની ભાજી ને પાપડ ને આ તે ને એમને એ બધું. પછી શીરો પેલો એનો આપણે શું કહેવાય, સિંગોડાના લોટનો મારી મમ્મી બહુ જ સુપર બનાવે. તો એ બધું ખાવા મળે ને, એટલે મારા પપ્પા ઉપવાસ કરતા, બોલો. અને જોડે જોડે મને પણ કરાવતા કે તું પણ કર. તો બસ જો નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. મંદિર જવું હતું, પણ વરસાદ બહુ જ છે. અને મને વરસાદના પાણીથી એલર્જી છે. જો કાલે વરસાદમાં પલળીને તો મને બધું રેસીસ થઈ ગયા છે, બોડી પર પણ થઈ ગયા છે. તો જો આ બધી ગરમી જેવું નીકળી જાય, મને આવું પિમ્પલ્સ જેવું થઈ જાય વરસાદના પાણીમાં પલળું ને તો. એટલે મને વરસાદ નથી ગમતો. ખુજલી બહુ આવે, મને એટલી ખુજલી આવતી હતી કાલે. આવીને તો રાત્રે નહાઈને પછી સૂઈ ગઈ. તો એટલી થાકી ગઈ હતી, મતલબ બહુ જ થાક લાગ્યો હતો, પણ એટલી સરસ ઊંઘ આવીને. મતલબ એવું હોય કે કોઈ ધામ ઉપર જઈએ ભગવાનના, તો એક સુકૂન મળે. એ પછી કોઈ પણ ધામ હોય, મતલબ મંદિર હોય, મસ્જિદ હોય, મતલબ ચર્ચ હોય, ગુરુદ્વારા હોય. હું તો મતલબ આ મારું માનવું છે, હું બધાની વાત નથી કરતી. આ મારું માનવું છે કે એવી કોઈ પણ ધાર્મિક જગ્યાઓ પર જઈએ, કોઈ પણ ધર્મની હોય, ત્યાં જઈએ એટલે એક ટાઈપનું સુકૂન મળે, એક શાંતિ મળે, એક પોઝિટિવિટી આવે, એક સારો એક ઓરા હોય. આપણે માણસોમાં ભલે ગમે એટલી ભિન્નતા હોય, અલગ હોય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ તે બધા ધર્મ, મતલબ, પણ ભગવાનને એવું નથી. ભગવાન બધા જ એક છે. ભગવાનને એવું કશું જ નથી, મતલબ બધા જ ભગવાન સેમ છે. તો એમનો ઓરા પણ સેમ હોય. તો હું મસ્જિદમાં બી, હું દરગાહો પણ જાઉં છું, મતલબ કેટલી દરગાહોએ પણ ગયેલી છું. હું મંદિર પણ જાઉં છું. ગુરુદ્વારામાં પણ મેં સન્ડે પેલું લંગર હોય ને, એમાં જમેલી પણ છું. તો હું બધી જ જગ્યાએ જાઉં છું. હું એવું કશું જ નથી, હું બધામાં જ માનું છું અને બધાનું જ સન્માન કરું છું. મારા માટે બધા જ ભગવાન સેમ છે. અને જ્યાં પણ મસ્જિદ આવે, કોઈ દરગાહ આવે નાની, કોઈ પણ ગુરુદ્વારા આવે, મંદિર આવે, તો મારો હાથ આમ થઈ જ જાય, ઓટોમેટિકલી આમ થઈ જાય, હું ગાડીમાં બેઠી હોઉં તો બહુ જ મને ગમ્યું. બહુ જ સરસ શાંતિ મળી, સુકૂન મળ્યું. અને અત્યારે તો જો
ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયું. મંદિર જવાનું તો મને નથી લાગતું મારો મેળ પડે. સોમવાર છે મને હતું પણ જવું, પણ મને નથી લાગતું કે થાય એવું કંઈ. એટલે હવે વિચાર છે કે ઘરે જ પૂજા કરી લઈશ, સાંજે દીવો કરી દઈશ. સવારનો તો ટાઈમ જતો રહ્યો કેમ કે હું ઉઠી જ મોડા, મતલબ ઉઠી ગઈ હતી 7 વાગે, પણ બધું ઘરનું, અમારા કામવાળી છે ને એમના ભાઈને હાર્ટ એટેક આવ્યો હતો તો એમની ડેથ થઈ ગઈ. ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો એ જે દીદી છે ને એમના ભાઈને આવું થઈ ગયું હતું તો એ કેટલાય ટાઈમથી આવતા નથી, 10-12 દિવસ થઈ ગયા. મારી મમ્મી જ બધું કરતા હતા, પણ મમ્મી સવારના એમની તબિયત નથી સારી એટલે આરામ કરે છે. એટલે પછી મેં જ બધું કચરા પોતું ને બધું કરી દીધું. થોડું ઘણું, થોડા વાસણ હતા 2-4 ધોઈ નાખ્યા, અને પછી મોબાઈલ ને એવું બધું જોતી હતી ને બધું મારું યુટ્યુબ ચેનલનું નાને તે એ બધું કરતી હતી. અને પછી મેં કીધું હવે નાહી લઉં. નાહી લીધું છે તો સાંજે પૂજા કરીશ. અને બટાકા બાફવા મૂકી દીધા હતા કેમ કે ભૂખ્યા, મને લો શુગર છે તો હું કંઈ નહીં ખાઉં તો મને શુગર લો થઈ જશે. મને ક્યારનું ચક્કર જેવું આવતું હતું કેમ કે મેં કાલે બપોરે ખાધું હતું અને અત્યારે બપોર થઈ ગઈ છે તો હજી સુધી મેં કંઈ જ ખાધું નથી. તો હવે જઉં છું, બટાકા બાફ્યા છે તો તમને બતાવું મને હું કેવી રીતે બનાવું છું. કશું કોઈ એવી કોઈ હાર્ડ રેસીપી કે એવું નથી, પણ હું બનાવું છું તો મને એવું થયું કે તમારી સાથે બી શેર કરું. તો ચલો જઈએ અને બટાકાની ભાજી મસ્ત બનાવીએ અને ખાઈએ. ચલો. તો ફ્રેન્ડ કિચનમાં આવી ગયા છે અને બહુ ગરમી લાગી રહી છે. તો મને આ સાબુદાણાના પાપડ બહુ ભાવે છે તો મમ્મીને મંગાવ્યા હતા કાલે ને પરમ દિવસે. વિચાર થયું કે આપણને થોડાક તળી દો તો તેલ થોડું ગરમ થાય એટલે એક પેકેટ તળી દઈએ. જેટલા ખવાય એટલા ખાવાના, બાકી નથી દેવાના. હવે મારું શુગર લો થઈ રહ્યું છે તો મારા હાથ પગ છે ને ધ્રુજી રહ્યા છે. હાલનું નથી ને એટલે. અને મેં જો આ મસાલો તૈયાર કર્યો છે વાટીને. મરચાં છે, જીરું છે અને શું છે, સિંગદાણા છે. આમ તો હું સિંગદાણા આખા જ નાખું છું, પણ આજે વિચાર થયું કે કૂટીને નાખું તો એવી રીતે નાખીએ છીએ. તેલ ગરમ થાય છે. આ વાળા પાપડ જો, આ મને બહુ જ ભાવે. મને સાબુદાણાનું મતલબ કંઈ ભાવતું હોય ને તો આ પાપડ, બીજું તો ઠીક એટલું કંઈ ખાસ નહીં, પણ આ પાપડ બહુ ભાવે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. સિંગદાણા પણ થોડા એ કરી નાખીશું. બટાકા તો બાફવા મૂક્યા હતા તો થઈ ગયા છે. પાણી કાઢી નાખો એનું. જે મતલબ તળાવવાનું જે એ છે ને ખુશી એ અલગ જ છે.
પપ્પાને બી બહુ ભાવતા હતા પાપડ. મમ્મી આખું જ પેકેટ મંગાવ્યું. અમે બધા જ તળી નાખો ને, 4-5 તો છે. ખવાશે એટલા ખાઈશ, નહીં તો બીજા કાલે. શ્રાવણ મહિનો તો બહુ છે, આખો મહિનો છે. તમે લોકો શ્રાવણ મહિનામાં શું કરો? આ પહેલો શ્રાવણ મહિનો હતો જેમાં હું કોઈ ભગવાનના ઘરે ગઈ હતા. નહીં તો શું ને ઘર ને એવું છે. પણ મજા આવી. હા, જઈને હનુમાનજી આ દર્શન શું મંદિર બનાવી જવું જોઈએ યાર. એટલીસ્ટ આપણા ગુજરાતમાં જેટલા તીર્થધામ છે એ તો આપણે વિઝિટ કરવા જ જોઈએ. શું કહો છો તમે? એમ તો હું ઉપવાસમાં બધું કંઈ ખાતી નથી. જ્યારે એક ટાઈમ કરતી હોય ત્યારે એક ટાઈમ ખાલી જમવાનું છે, બીજું કંઈ જ નહીં. મતલબ જે આપણે ફ્રૂટ ને એવું બધું જે ખાતા હોય ને એ કશું જ નહીં. હું એક ટાઈમ જે જમું એ જ, બાકી ફ્રૂટ આ સાબુદાણાની ખીચડી એવું કંઈ જ નહીં. અને આ પણ મારે નકોડો જ કરવો હતો. અને આ પણ એટલે ખાઉં છું કેમ કે મને શુગર છે, લો શુગર છે. શુગર એટલે હું કંઈ નહીં ખાઉં ને તો બેભાન થઈ જઈશ. એટલે શું આ બધા પાપડી કરી નાખું તો મમ્મીને બી ખાવું હોય સાંજે કંઈક. હવે આજે એને ચા નથી પીધી. એ તો બટાકા બનાવવાના છે, એમાં તો વાર નહીં લાગે. ફટાફટ વાર તો અમાય નહીં લાગી. ગરમ છે. થોડુંક તેલ કાઢી નાખ. આમાં જ બટાકા એ કરી નાખો. શું કહો છો? થઈ જશે આમાં. ચલો હું થોડી આ તૈયારી કરી લઉં, પછી મળું તમને. તો ફ્રેન્ડ મેં બટાકા કાપી દીધા છે. બહુ વધારે તેલ હતું એટલે થોડું તેલ બહાર કાઢી દીધું છે. થોડું ઓછું લાગતું હોય થોડું આપણે કાઢી નાખીશું. અને એક વાર બહુ જ ગરમ છે. તો આ થઈ ગયું છે. લાગે છે જીરું નાખવાની જરૂર નથી. થોડી સિંગદાણા એમને નાખી દે. શું કહો છો? મજા આવશે. વધારે નહીં નાખતી કેમ કે ઓલરેડી મસાલો છે. ચમચી મસાલો નાખીશું. બહુ જ ગરમી લાગી સાચે. 2-4 સિંગદાણા નાખ્યા છે. જીરું આમાં ઓલરેડી નાખી જ દીધું હતું મને મસાલામાં. નાખવાની જરૂર નથી લાગતી મસાલો.
પછી બટાકા. કચરો મૂકી દઈએ બહાર. બહાર એટલે ડસ્ટબિનમાં ફેંક્યો. તમે બહાર એટલે રોડ ઉપર નહીં, હા, ડસ્ટબિનમાં ફેંકવા. લીંબુ નાખવું કે નહીં નાખવું એ ખબર નહીં પડતી. એમ તો નાખવું સારું લાગે. સુગંધ આવી રહી છે સારી એવી. થોડા સિંગદાણા શેકાઈ લે. ડબ્બામાં ભરવાના છે. નાખું. કઢાઈ છે મારે બીજી બગાડવી ના પડે ને એટલે આમ જ ડાયાબિટીસ છે એટલે એ પણ નહીં ખાય. હું આટલા બધા તો ખાઈશ ને. લીંબુ તો ઉપરથી બી નાખી શકતો ને, જરૂર નાખીએ. બટાકા છે થોડા વધારે બફાઈ જવાના છે. મને એવા જ ગમે છે, શીરા જેવા. ચાલો થઈ ગયું, થઈ ગયું. ચમચી સારી છે, લઈ લઈએ. સો થઈ ગયું છે રેડી. મળીએ થોડી વારમાં. ઓકે, તો ફ્રેન્ડ મારી ફરાળી થાળી રેડી છે અને હવે હું ફટાફટ ખાઈ લઉં. ચાલો, તો જમવાનું રેડી છે મારું, ફરાળી થાળી. ભૂખ લાગી છે, ચક્કર આવે છે થોડા થોડા, કેમ કે આઈ થિંક સાંજના 4 વાગ્યા છે અને મેં કાલે બપોરે જમી હતી ગીતાના ઘરે. ત્યારથી મેં હજી સુધી કંઈ ખાધું નથી. પાણી પણ મેં સવારનું 1 ઘૂંટ જ પીધું છે. તો બસ આટલું થોડુંક ખાઈ લઉં અને ફરાળ કરી લઉં. બસ આ તો મારો નાનો અમથો મિની બ્લોગ, આમ તો મિની બ્લોગ ના કહેવાય, બહુ મોટો બ્લોગ થઈ ગયો છે. તો થઈ ગયું છે. મમ્મી આરામ કરે છે, હું ખાઈ લઉં. તમે લોકો શ્રાવણ મહિનામાં શું ખાઓ છો, શું કરો છો, પ્લીઝ તમે પણ જણાવજો. તમે પણ કહેજો કે તમે તમારો શ્રાવણ મહિનો કેવી રીતે સેલિબ્રેટ કરો છો. હું તો આવી રીતે કરું છું. તો બસ ફટાફટ ખાઈ લો, કેમ કે હવે આવ્યા રહ્યા છે ચક્કર. તો ચલો હું ખાઈ લઉં છું. તમે પણ તમારે પણ ઉપવાસ ખોલવાનો હોય તો ખોલી લો, જમવાનું હોય તો જમી. તો ફ્રેન્ડ ફરાળ કરી લીધો છે મેં, મસ્ત ખાધું. હવે સારું લાગે છે મને થોડુંક, અને બહુ જ ગરમી હતી. એસી ચાલુ કરીને હવે બેઠી છું અને કંઈ નહીં. તો હવે થોડી વાર બેસીશ, મોબાઈલ જોઈશ
કામ થોડુંક કરીશ અને પછી સાંજે પૂજા કરીશ. મમ્મી તો આરામ જ કરે છે. એમના માટે તો મેં જમવાનું મંગાવી લીધું હતું ને એમને જમાડી દીધા, કેમ કે એમને ટાઈમસર દવાઓ લેવાની હોય એટલે જમીને આરામ જ કરે છે ક્યારના. મેં એમને ડિસ્ટર્બ નથી કર્યા. તો દવા બવા લઈ લીધી છે એમને. હવે સારું છે પણ આરામ કરે છે અને હજી મને એવું છે કે આરામ જ કરે, કેમ કે કંઈ કામ તો છે નહીં. શું શાના માટે ઉઠવાનું? મારો ઉપવાસ હતો, મેં મારા રીતે બનાવી દીધું છે અને એમના માટે મંગાવી લીધું હતું. આરામ કરે છે. કંઈ નહીં. તો હવે તમે કહેજો કે તમે કેવી રીતે શ્રાવણ મહિનો સેલિબ્રેશન કરો છો, શું ખાઓ છો, શું પીઓ છો. હું તો એમ તો ફરાળમાં કંઈ લેતી નથી, પણ આજે નકોડો કરવાનો હતો એટલે થોડુંક કંઈક ખાઈ લીધું, કેમ કે શુગરનો પ્રોબ્લેમ હતો, બીજું કંઈ જ નહીં. પહેલાં તો હું ગુરુવાર નિર્જલા કરતી હતી, પણ થોડા ટાઈમથી મને લો શુગરનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો એટલે બહુ પ્રોબ્લેમ થઈ જાય, ભૂખ્યું નથી રહેવાતું મારાથી. તો પણ હું ડાયટ બહુ જ જોરો શોરોથી ડાયટ કરું છું. મેં 5-6 કિલો ઓછું કરી નાખ્યું. તમે મારો ફેસ પણ જોઈ શકો છો, થોડોક લીન થઈ ગયો છે અને હજી મારે 5-6 કિલો બીજું ઓછું કરવાનું. 10-15 કિલો તો કરી જ દઈશ ઓછું, પણ ચાલી રહી છે પ્રોસેસ. અત્યારે શ્રાવણ મહિનામાં તો થોડું ઘણું એક ટાઈમ જમીને થઈ જાય છે બધું, પણ કંઈ નહીં. ચલો, આજનો દિવસ તો આવી રીતે પતી ગયો. મમ્મી આરામ કરે છે, એમને આરામ કરવા દઈએ અને તમે પણ આરામ કરો, ખાઓ પીઓ અને મોજ કરો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાઈને. ત્યાં સુધી ટડા.